જ્યારે કોઈ ઇન્ડિયન બેટ્સમેન આમ બતાવે ને એટલે સમજી જવાનું કે ઓપોનન્ટ ટીમના ભાઈ બાપુ તમારે આવી જ રીતે રમવું હતું તો અમને આરસીબી વાળાને 2 પોઈન્ટ આપી દેવા હતા. બાપુએ ટ્રાય કર્યો તો માસ્ટર સ્ટ્રોક રમવાનો, નીતિશ રાણાને ઇન્ટ્રોડ્યુસ કરવાનો કે અભિષેક શર્માને ટ્રેવિસ હેડને ફસાઈશ, પણ અભિષેક શર્મા આ વખતે સ્માર્ટ હતો. એને એ ટેક્ટિકના વિપરીત પહેલી 4 ઓવર શાંતિથી જોઈ અને 4 ઓવર પછી એણે શરૂ કર્યું. બેટિંગ ઇઝી નહોતી પણ એને ટાઈમિંગ પર ફોકસ કર્યું અને હટીને કવર્સની ઉપરથી વિથ ધ સ્પિન જબરજસ્ત શોટ્સ રમ્યા. એકવાર એનો ટેમ્પો સેટ થઈ ગયો પછી એણે બધી જ દિશામાં સુપર શોટ્સ રમ્યા. એકવાર એવું લાગ્યું કે ચલો પાવર પ્લે પતી ગયો છે, હવે વિકેટ આવશે, ટ્રેવિસ હેડ ગયો, પણ એની સામે અભિષેક શર્માએ એ જે એક્સેલરેશન ચાલુ જ રાખ્યું. 7 થી 15 ઓવરમાં 116 રન એમણે ભેગા કર્યા. એન્ડમાં એવું લાગ્યું કે અભિષેક શર્મા થોડા સ્લો ડાઉન થઈ ગયા. છેલ્લા એમણે લગભગ 18 બોલની અંદર 25 કે 26 જેટલા જ રન કર્યા, પણ એ ટાઈમે વેલ સપોર્ટેડ બાય હેનરી ક્લાસન 250 ઉપરના સ્ટ્રાઇક રેટથી ભાઈએ પૂરું કર્યું અને ટાર્ગેટ લગભગ 242 સુધી પહોંચાડ્યો. પણ અભિષેક શર્માની વાત કરવી જ પડે. 47 બોલમાં 100 રન્સ અને ઘણા બધા રેકોર્ડ્સ એમણે તોડ્યા. તો વિરાટ કોહલી સાથે કેરિયર બેસ્ટ 9 T20 સેન્ચુરીની એમણે બરાબરી કરી. આ આઈપીએલનો સૌથી હાઈએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ રેકોર્ડ બનાવ્યો. ઓલ ટાઈમ આઈપીએલના ઇન્ડિવિજ્યુઅલ રેકોર્ડ્સની ઇલાઇટ ક્લબમાં એમનું નામ હવે છે. 350 જેટલી એમણે 6 ફટકારી છે T20 કેરિયરની અંદર. પણ મને એવું લાગતું હતું કે કદાચ બેટિંગની અંદર ડીસી કરી જશે, જે રીતના એમની પાસે ફિનિશર્સ છે. પણ સાકિબ હુસેન જબરજસ્ત ઇમ્પ્રેસિવ સ્પેલ નાખ્યો, સ્પેશિયલી પાવર પ્લેની છેલ્લી ઓવર નાખી એમણે જે રીતે, અને પછી એન્ડની અંદર જે કટર્સ અને પરફેક્ટ યોર્કર્સનું એક્ઝિક્યુશન કર્યું. આ આઈપીએલની એક જોરદાર ફાઇન્ડ છે. દિવસ રહ્યો ઈશાન મલિંગાનો. એમણે 32 રન આપીને 4 વિકેટ લીધી અને પછી એવું લાગતું હતું કે કદાચ ટેક્ટિકલ ગડબડ થઈ છે. ત્યારે હર્ષ દુબે આયા પણ સુપર એક્ઝિક્યુશન કર્યું અને 12 રન આપીને 3 વિકેટ લીધી. પોઈન્ટ ટેબલમાં હવે એસઆરએચ આવી ગયું છે 3rd સ્પોટ ઉપર. શું લાગે છે, પેટ કમિન્સ આવશે પછી બહાર કોણ બેસશે?